કર્મ કરવાથી કર્મ ફળ ઉત્પન્ન થાય. કર્મ ફળ એની મેળે ઉત્પન્ન ન થાય, કર્મથી ઉત્પન્ન થાય કર્મ ફળ. તો હવેનો જે અનુવાક છે એની અંદર આ બેઝિક પ્રિન્સિપાલને સમજવાનો છે આપણે કે જ્ઞાનથી મુક્તિ થાય તો પછી જ્ઞાનની જ જરૂર છે મોક્ષ માટે, બીજી કોઈ વસ્તુની જરૂર નથી. અહીંયા શ્રુતિ આપણને સમજાવે છે કે બધાની જરૂર છે, બધા સાધનની જરૂર છે. જ્ઞાનથી મુક્તિ થાય એ વાત સાચી, પણ જ્ઞાનને અનુકૂળ બનાવવા માટે પોતાના અંતઃકરણને ઘણું બધું કરવું પડે. જ્ઞાનથી મુક્તિ બહુ સરળ છે, તમે સાંભળો, તમે સમજો અને મુક્ત થાઓ. પણ તમે સાંભળવા માટે, અહીંયા બેસવા માટે પણ તમારે કર્મ જોઈએ કે નહીં? એગ્રી કે ડિસએગ્રી? શ્રવણ કરવું હોય તો શ્રવણ કરવા માટે પણ તમારી પાસે એકાઉન્ટમાં ટિપિકલ પ્રકારના નિષ્કામ પુણ્યનો જથ્થો હોય તો જ શ્રવણ તમે કરી શકો. કારણ કે શ્રવણ કરવાથી જ્ઞાન થાય અને જ્ઞાન થવાથી મુક્તિ થાય. પણ હવે તમારે બેસવા માટે પણ તમારી પાસે જોઈએ ટિપિકલ પ્રકારનું નિષ્કામ કર્મ જોઈએ. તો એમાં કોણ આડું આવે? તો કે આપણા અમુક પ્રકારના દુરિત કર્મ. આ દુરિત શબ્દની અન્ડરસ્ટેન્ડિંગ આપણા શાસ્ત્રમાં બહુ સરસ મજાની આપેલી છે, જે આપણે બધાએ સમજી લેવી જોઈએ. જેટલું તમે શાસ્ત્રને સમજશો ને એટલું તમારા જીવનમાં સ્વીકાર આવતો જશે. ગુસ્સો, વિરોધ, ફરિયાદ આ બધું ડ્રોપ થતું જશે. તમે અધ્યાત્મને કેટલું સમજ્યા છો, કેટલી ફરિયાદમાંથી તમે મુક્ત થયા છો. સમજનાર વ્યક્તિ ને બહુ મેચ્યોર વ્યક્તિ હોય ને એ કમ્પ્લેન ન કરે, એ વાતને સમજી જાય. કમ્પ્લેન કરવી ને તર્ક કરવો ને પોતાની જાતને સાચી સાબિત કરવી ને બીજાને ખોટી સાબિત કરવી ને આવું બધું એટીટ્યુડ છે ને એ રિયલ અધ્યાત્મને સમજનારા વ્યક્તિનો ન હોય. એ સમજી અને સ્વીકારી લે. તો આ કર્મનો સિદ્ધાંત છે અને એ સિદ્ધાંત આપણે સમજીએ કે ભાઈ જ્ઞાનથી મુક્તિ થાય, પણ આપણા અમુક પ્રકારના કર્મ છે એ જ્ઞાનની પ્રોસેસ માટે સપોર્ટિંગ સિસ્ટમ છે. તો હવે અહીંયા શ્રુતિ છે એ એવું કહેશે કે જે કર્મકાંડ કરીએ, પછી ઉપાસના કરીએ, આ બધું જ જરૂરી છે જ્ઞાન માટે. આ બધું જ જરૂરી છે. તો હવે અહીંયા જે વાત કરશે એમાં સ્વાધ્યાય પ્રવચનને વિશેષ રીતે ભાર મૂકવામાં આવે છે કે તમારે શું કરવું જોઈએ, વોટ યુ શુડ ડુ. આ બહુ આપણા ઉપનિષદોમાં તો આ બધી ઓછી જગ્યાએ જ આવે. આવી લેંગ્વેજમાં આવી રીતે કહેવામાં નથી આવ્યું ઉપનિષદોની અંદર. અહીંયા છે શું કહેવાય એને? ઓર્ડર. ઓર્ડર મીન્સ લો એન્ડ ઓર્ડર. તમારે કરવાનું છે. કરવું જોઈએ સેન્સમાં છે, પણ જો તમે શ્રદ્ધાવાળા હો, શ્રુતિને પ્રમાણ માનતા હો, તો આ બધા શબ્દો છે એ શબ્દો કોને બનાવ્યા? ઋતમ ચ સ્વાધ્યાય પ્રવચન શબ્દ છે, સ્ટેટમેન્ટ છે. આ શબ્દ કોને બનાવ્યા? ઈશ્વર, ભગવાનના શબ્દો છે. આ આખી વાત બદલાઈ જાય. આ પરમ સત્તા જેને કહેવામાં આવે ને એને કહેલું છે. ઇવન આપણે ભગવદ્ ગીતામાં શ્રી ભગવાન વાંચે છે ને એમાં જેટલી શ્રદ્ધા કહી ને એના કરતાં પણ અનેક ગણી શ્રદ્ધા આપણે આની અંદર છે. આપણા માટે આ એક પ્રકારનું હસતા અમલકવત હાથમાં રાખેલા આમળા જેવું સત્ય સ્પષ્ટ છે કે શ્રુતિના શબ્દો છે એ કોઈ ઋષિએ લખેલા નથી. એ પ્રકૃતિએ, પરમાત્માએ એ શબ્દોને એના અંતઃકરણમાં પ્રગટ કર્યા છે. તો પછી આ શબ્દો કહેનાર કોણ? ભલે ઋષિ દેખાય પણ ખરેખર ભગવાન જેણે જગતને બનાવ્યું એ આપણને ઓર્ડર આપે છે. અચ્છા, એ ઓર્ડર શેના માટે આપે છે? તમારા જીવનને વધુ શાંતિ ને વધુ સુખનો અનુભવ થાય એના માટે. તો પછી હવે આપણી પાસે પસંદગી નથી કે આમાં કીધું આમાં શું ગમે એમ છે એ લઈએ, અને શું ફાવે એવું નથી ને. કોકના ઘરે ગયા હો તો તમારી પાસે પસંદગી હોય કે તમે શ્રીખંડ લેશો કે રસ લેશો. પસંદગી, અહીંયા પસંદગી નથી.
આપણે એવા શ્રદ્ધાવાળા વ્યક્તિઓ છે, આપણા માટે તો વન ટાઈપ ઓફ ઓર્ડર, કે આ કરવાનું છે, દેટ્સ ઓલ, આ કરવાનું છે. ઘણી વખત એવી લેંગ્વેજમાં કહેવામાં કે આમ કરી શકાય, પણ કરી શકાય નહીં, વન ટાઈપ ઓફ ઓર્ડર હોય, એમાં પસંદગી ન હોય, કરવાનું જ હોય, દેટ્સ ઓલ. તો અહીંયા શ્રુતિ જે કહે છે એ બધી જ વસ્તુઓ આપણે જીવનમાં લાવવાની છે. શું કામ ખબર છે? જીવન વેદ પારાયણ બને, જીવન શ્રુતિયુક્ત બને. અને જીવન જો શ્રુતિયુક્ત બનશે તો આપણા જીવનમાંથી વિસંવાદિતા, પેઇન, પ્રશ્ન, સમસ્યા, ભય, ચિંતા બધી ફાઇલ ડિલીટ થઈ જશે, બધું નીકળી જશે જીવનમાંથી. તો હવે એના માટે અહીંયા સ્રોત અને સ્માર્ત કર્મોની મહત્તા બતાવવા માટે, તેના માટે આપણે જોઈએ કે 5 પ્રકારના યજ્ઞની ચર્ચા લાસ્ટ ટાઈમ આપણે કરી હતી. બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, અતિથિ યજ્ઞ, ભૂત યજ્ઞ. 5 ક્રમમાં જ આવવા જોઈએ. ધીસ ઇઝ પરંપરા. 5 તત્વોમાંથી જગત બન્યું. 5 તત્વો ક્યાં? અગ્નિ, વાયુ, પાણી, આકાશ, પૃથ્વી. 5 તો થઈ ગયા ને તમારા? નહીં, 5 થઈ ગયા, પણ 5 પાછા ક્રમમાં આવવા જોઈએ. એને કહેવાય મેધા શક્તિ. નચિકેતાને યમધર્મ રાજાએ કેટલા વરદાન આપ્યા હતા? 4. 3 તો લીગલી હતા, અને 1 વરદાન કેવું હતું? એક્સ્ટ્રા. એક્સ્ટ્રા વરદાન શેના માટે? તો કે તું આટલું સરસ મજાનું બોલસ ને, જ્યાં તને 4થું પણ વરદાન મેં આપ્યું. કારણ કે યમધર્મ રાજાએ જ્યારે એને અગ્નિ વિદ્યા શીખવાડી કઠોપનિષદની અંદર, તો પછી યમધર્માએ જોયું કે મેં કીધું તો ખરા કે તું આ વિદ્યા લોકોને આપજે, જરા બોલી બતાવતો. એટલે નચિકેતાએ એ વિદ્યા જેવી રીતે યમધર્મ રાજાએ શીખવાડી હતી, બધું જ, અને પાછું કેવું? ક્રમની અંદર, પોઈન્ટ ટુ પોઈન્ટ, એક મુદ્દામાં ધડ 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 કરતો બોલી ગયો. અને યમધર્મ રાજા, વાહ, એને પ્રાઉડ ફીલ થઈ ગયો, ઓહો, આટલું સરસ મજાનું રિફ્લેક્શન, જ્યાં તને 4થું વરદાનમાં મારી માળા છે રત્નની, હું તને ગિફ્ટ આપું છું. તને કહેવાય મેધા શક્તિ. તો ક્રમમાં યાદ રાખવાનો: બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, અતિથિ યજ્ઞ અને ભૂત યજ્ઞ. આમાં ક્રમ કેવી રીતે છે? ઉપર બ્રહ્મયજ્ઞ એટલે ઋષિ યજ્ઞ, ઋષિનો યજ્ઞ, બ્રહ્મયજ્ઞ. પછી એના પછી દેવ એટલે દેવતાઓનો યજ્ઞ. એના પછી સ્ટેજ કોનું આવે? પિતૃઓનો, એનો યજ્ઞ. પછી અતિથિ, તમારા ઘરે જ આવે એ. અને 5મું છે આસપાસના પ્રાણી, પંખી, પશુ જે જગત છે, એ 5 યજ્ઞ થયા. તો ગૃહસ્થીઓએ પોતાના મનની શાંતિ માટે, બધા પ્રકારના આકસ્મિક પ્રોબ્લેમમાંથી રક્ષા મેળવવા માટે આ 5 યજ્ઞ કરવા જોઈએ. 5માંથી 1, 2 કરીને 3 ન કરે એવું નહીં, 5 કરવાના. એ તમે એક વસ્તુ જોજો કે ભોગ છે, ભોગ એ કરવાની સ્વતંત્રતા શ્રુતિ અને વેદ પોતે આપે છે. ભોગ ભોગવો તમે, પણ સાથે સાથે એ ભોગની સાથે એ ટર્મ્સ કન્ડિશન પણ આપે છે કે તમારા ભોગ છે એ નિયંત્રિત રીતે થવા જોઈએ. અને ભોગની સાથે સાથે તમારાથી પાપ પણ થશે ને થશે. તો એ પાપને જો તમે ન્યુટ્રલાઇઝ નહીં કરો ને, તો એ પાપ તમને સુખ નહીં ભોગવવા દે. બધું જ બરાબર હોય, ઘર બરાબર હોય, તમારું હેલ્થ બરાબર ન હોય, તો શું કરવાનું? આખી રમત છો. ધીસ ઇઝ ઓલ લાઈફ ઇઝ અ ગેમ. અને એ રમતની અંદર તમે એક પાર્ટને વધારે મહત્વ આપો, એકને ઓછું આપો, તો ગયા. તો તમારું ગમે મોટામાં મોટું ગેઇન હશે એક પાર્ટનું, બીજા પાર્ટમાં એનું મહત્વ જો નહીં હોય, તો તમારા જે ગેઇન છે એ તમારા હાથમાંથી ગયું. તો હવે આપણે અહીંયા એ જોવાનું છે કે આપણે શું શું જીવનમાં કરવું જોઈએ. પણ અહીંયા એક શબ્દ રિપીટ થાય છે, અને રિપીટ કયો શબ્દ છે? તો કે સ્વાધ્યાય પ્રવચને ચ. શ્રુતિ શું કામ કહે છે? આ સ્વાધ્યાયનો અર્થ શું થાય ને પ્રવચનનો અર્થ શું થાય? સ્વાધ્યાયનો અર્થ થાય રિપીટેશન. આ સ્વાધ્યાયનો અર્થ ચિંતન કરવું એવું જ નહીં. સ્વાધ્યાયનો અર્થ થાય રિપીટેશન, પુનરાવર્તન.
ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સહના ભવતુ. અગેન ઇન અગેન ઇન અગેન ઇન અગેન ઇન અગેન. દેટ ઇઝ કોલ્ડ સ્વાધ્યાય. કોઈ પણ મંત્ર હોય, વેદનો કોઈ પાઠ હોય, એ પાઠને તમે રિપીટ કરો. સ્વાધ્યાયનો એક અર્થ આ થાય. શ્રુતિના જે શબ્દો છે બધા, એ શબ્દોને તમે શું કરો? રોજ તમારા અભ્યાસમાં લાવો. શું થશે? સૌથી પહેલી વસ્તુ, શ્રુતિના જે શબ્દો છે બધા, એ ભગવાનના દ્વારા બોલાયેલા શબ્દો છે, ભગવાન દ્વારા કહેવાયેલા શબ્દો છે, ભગવાન દ્વારા પ્રગટ થયેલા શબ્દો છે. તો એ શબ્દોને રિપીટ કરવાથી શું થશે? એક ટિપિકલ પ્રકારનું પુણ્ય જન્મશે. અને એ પુણ્ય શું કરશે? તો કે જે પ્રકારનો મંત્રનું ફળ છે ને, એ ફળ આપવામાં હેલ્પફુલ થશે. તો હવે પછીના જે આપણા જે 10 શાંતિ પાઠ છે ને, એ 10 શાંતિ પાઠમાંથી એક શાંતિ પાઠની ચર્ચા 10મા અનુવાકમાં છે. વેદનો મંત્ર છે. અને શેના માટે છે? તો કે તમે આધ્યાત્મિક યાત્રા કરતા હો ને વિઘ્ન આવી જાય, તમારી યાત્રા અટકી જાય, તો કોને કારણે અટકી છે? દુરિતને કારણે. તો એ દૂર કરવા માટે શું કરવું પડે? તો કે છે સાધકોએ પહેલેથી પોતાની પાળ બાંધી લેવી કે આવો પ્રોબ્લેમ કંઈ પણ આવે એ પહેલાં પાળ બાંધી લ્યો. આ 10 શાંતિ મંત્ર રોજ બોલો. એમાંનો એક શાંતિ મંત્રની ચર્ચા 10મા અનુવાકમાં જોશું, અહમ વૃક્ષસ્ય રેરીવા. એ તમારા દુરિતમાં જે કંઈક ખરાબ કર્મ હોય ને, એને રિમૂવ કરવા માટે છે. એ શ્રદ્ધા નથી, આ બહુ સાચું જ્ઞાન. એકદમ સાચી વાત કરું કે શ્રુતિના શબ્દો સાંભળવા મળે, સમજવા મળે, એ પણ એક પ્રકારનું પુણ્યનું ફળ છે. આ આખા જગતમાં આપણે આખા દિવસમાં કેટલા બધા કર્મ કરતા હોય, પણ એની વચ્ચે આપણને આ જ્ઞાન મળે, ધેટ ઇઝ બહુ અમેઝિંગ. આને બહુ આશ્ચર્યજનક રીતે જોવામાં આવે છે, કારણ કે બધાને નથી મળતું. કારણ કે તમે એનું શ્રવણ પણ કરો ને, તો પણ તમે એ એરિયામાં સેફ અને સિક્યોર બની જાઓ છો. અને તમે જ્યારે તમને, કારણ કે તમે સાંભળવા બેસશો, તમને કહેવામાં આવશે કે તમે આ કરો, તમે આ ન કરો, તમે આ કરો, તમે આ ન કરો. અને તમે જેવું કરવા માંડશો, તરત તમારી લાઈફ બદલી જશે, જીવન બદલી જશે. તો હવે અહીંયા શ્રુતિ જે 10મા અનુવાક ચર્ચા કરશે, ત્યારે આપણે ચર્ચા ફરી ત્યાં કરશું. અત્યારે આપણે અહીં જોઈએ કે અહીંયા કહે છે કે ભાઈ તમારે સ્વાધ્યાય એટલે રિપીટેશન જે છે, અને બીજું છે પ્રવચન. પ્રવચનનો મતલબ એક અર્થ થાય કે જે કંઈ કહેવામાં આવેલું હોય વક્તા દ્વારા, એ અર્થને સમજવાનો પ્રયત્ન કરવો. અને પ્રવચનનો બીજો એક અર્થ થાય બોલવું, કહેવું. કોને કહેવું? તો કે તમને આવડી ગયું તો તમે બીજા કોકને કહો. અને શું કહેવાય? શેરિંગ ધ નોલેજ. તમારું જ્ઞાન છે બીજાને આપ. શું ભાવે આપવાનું? નિષ્કામ ભાવે, કોઈ ભાવ નહીં લેવાનો, ફ્રીમાં. તમારે ફ્રીમાં આપવાનું, પણ શ્રુતિમાં કીધું કે લેનારા કોઈ દી ફ્રીમાં નહીં લેવાનું, આચાર્ય નહીં લેવાનો, પણ સાંભળનારે દેવાનું. શ્રુતિના જો નિયમો કેવા આમ જડબે સલાક છે, તમે બરાબર સમજો તો ખબર પડે કે આ એવી વ્યવસ્થા છે. આચાર્ય માગે એ તો ખોટું કહેવાય, પણ એની સુંદરતા એમાં છે કે આચાર્ય કંઈ માગે નહીં, અને સાંભળનાર છે એ ફ્રીમાં ન લે. ફ્રીમાં દેવાનો મતલબ એવો છે કે તમારા પક્ષેથી જે પણ આ આખી પરંપરાને ચલાવવા માટે જે પણ તમારા પક્ષેથી કોન્ટ્રીબ્યુશન થાય ને, એ હંમેશા પૈસાનું એ બધું નહીં વિચારવાનું, પણ તમારા પક્ષેથી જે કોન્ટ્રીબ્યુશન થાય ને, એ કોન્ટ્રીબ્યુશન તમારે આપવાનું. એટલે જો આપણે ત્યાં એવું કહેવાય કે ભાઈ રાજાનમ દેવતાનમ ચ ગુરુમ ચ રિક્ત હસ્તમ ન ગચ્છેત. દેવતા પાસે કોઈ જાઓ, મંદિરમાં જાઓ, કોઈ રાજા પાસે જાઓ, ગુરુ પાસે જાઓ, વેદ પાસે જાઓ, રિક્ત હસ્તમ ન ગચ્છેત. ખાલી હાથે ક્યારેય ન જવું, નેવર રેવર. આ એક ટ્રેડિશન છે આપણી, અને ટ્રેડિશનની ઔપચારિકતા રૂપે પણ એનું પાલન કરવું. સમથિંગ પાછું એટલું સરસ છે કે કોઈ કન્ડિશન નથી કે તમારે કેટલું લઈ જાઓ. નહીં 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 નહીં. ત્યાં ઉપયોગી લાગે, જરૂરી લાગે એવી વસ્તુ કે એવી કોઈ વસ્તુ તમારે શું કામ લઈ જવાની? એક ભાવ છે કે તમારી પાસેથી હું કાંઈ પણ લેવા આવું તો સૌથી પહેલાં હું મારો ભાવ વ્યક્ત કરું, અને પછી હું એક્સેપ્ટ કરું. આ માત્ર અહીંયા નહીં, તમને નવી વસ્તુ કહી દઉં.
આની પહેલાંય મેં વાત કરી છે. કોઈ પણના ઘરે જમવા જાઓ, કોઈ પણના ઘરે તમે નાસ્તો કરો, કોઈ પણના ઘરે ચા પીને આવો, તો કદી એમને એમ ના આવો, કંઈક આપીને જ આવો. ઘણા માણસો છોકરા ગોતે, ભાઈ છોકરા ક્યાં મોટાના હાથમાં દેવાય ને છોકરા મળે નહીં, છોકરા વયા ગયા બહાર, તો હવે શું કરવું? બેસ્ટમાં બેસ્ટ છે પુસ્તક લઈ જાઓ, બુક, પુસ્તક લઈ જાઓ, ગિફ્ટ આપવી, ઇન્સ્પાયર કરવા કે ભાઈ તમે વાંચી અને તમારાનો ઓનેસ્ટ ઓપિનિયન તમારે મને આપવાનો છે, એમ કરીને તમારે નાનું પુસ્તક, બહુ મોટું નહીં, કારણ કે બધા લોકોની રુચિ વહી ગઈ છે વાંચવા બાબતમાં, એટલે નાનું પુસ્તક તમારે એને હેન્ડ ઓવર કરવાનું. કંઈ પણ ચોકલેટ લઈ જાઓ, બીજું લઈ જાઓ, આપવાની ભાવના, તમે ભાવના એ માત્ર હૃદયમાં રાખો નહીં, એને એક્સપ્લેન કરશો તો એક પ્રકારનું એ કર્મ થઈ જશે, અને કર્મ થઈ જશે ને તો એ ફળ ઉત્પન્ન કરશે. ને ફળ માટે તો આપણે બેઠા જ છીએ, બરાબર ને? ફળ ખાવા તો બેઠા છીએ. હવે કોઈક વાર કેરી આવે, કોઈક વાર ખારેક આવે, કોઈક વાર બીલા આવે, કંઈ આવે, ફળ જ છે ને બધા. આ કર્મના ફળ છે બધા. જસ્ટ શેરિંગ. તો હવે અહીંયા આપણે આ પ્રવચનનો મતલબ છે કે શેર કરવું, બીજાને આપવું. હવે આને શ્રુતિ એટલું બધું મહત્વ આપે છે કે આ હશે ને તો બધું જ આવી જશે. આ એકડા જેવું છે. વેદના શબ્દો, વેદના શબ્દોનું એનાલિસિસ, એનું ચિંતન, એનું મનન અથવા એનું રિપીટેશન, ધેટ્સ ઓલ. દક્ષિણામૂર્તિ સ્તોત્રનો અર્થ જાણતા હો કે ન જાણતા હો, રોજ બોલો, સંકીર્તનમ, રોજ બોલો, એને કારણે ભગવાનની પ્રસન્નતા થશે. તમે જાણો કે ન જાણો એનો અર્થ, જાણો તો બહુ જ સારું છે, પણ જાણતા ન હો તો પણ તમે એને રિપીટ કરો. જેમ કે 10 મંત્ર, જેમ કે આ છે કૈવલ્યોપનિષદ. આ બધા સાધકોએ અમુક અમુક વસ્તુઓ એને રૂટીનમાં જ લઈ લેવી. એમાંનું એક કૈવલ્ય છે, પછી દક્ષિણામૂર્તિ સ્તોત્ર છે, વૈદિક શાંતિ મંત્રો છે, વિષ્ણુ સહસ્ત્ર છે. એવરી ડે વિધાઉટ ફેલ રોજે રોજ બોલાવવું જોઈએ. કારણ કે એ છે ને એ તમારી અંદર આ શાસ્ત્ર શ્રુતિ કહે છે કે એ તમારી અંદર એક ટિપિકલ પ્રકારનું વાતાવરણ ઊભું કરશે જ્યાં તમને સાત્વિક આનંદની અનુભૂતિ થશે. એટલે આ કરવું કરવું ને કરવું. તો હવે અહીંયા આખા આ અનુવાકની અંદર એક જ અનુવાક, એક જ મંત્ર છે જેમાં શ્રુતિ કહે છે કે તમારે જીવનમાં શું શું કરવું, પણ બધાની ભેગું સ્વાધ્યાય પ્રવચન તો કરવાનું છે. એટલે સ્વાધ્યાય પ્રવચન એ ચ, સ્વાધ્યાય પ્રવચન એ ચ, અને છેલ્લો શબ્દ છે તદ્ધિ તપસ તદ્ધિ તપઃ. એનાથી મોટું કોઈ તપ નથી. આની પહેલાં મેં તમને કીધું, કદાચ તમે એને હળવાશી લીધું હોય તો ફરી યાદ કરાવું કે તમને સમજાય કે ન સમજાય, તમે આ ચિંતન વર્ગમાં બેસો એટલે તમારું તપ ચાલુ થઈ ગયું. શું કામ? શ્રુતિમાં કીધું છે તદ્ધિસ તપઃ તદ્ધિસ તપઃ. આને જ તપ કહેવાય, આને જ તપ કહેવાય. જે બધી આજ્ઞાઓ આપી છે એ તો તપમાં આવે જ, પણ બધાની હારે એક આજ્ઞા કોમન છે, સ્વાધ્યાય અને પ્રવચન. એમાં ક્યારેય સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ, એવું પણ એક વાક્ય છે. આઈ થિંક આમ 33માં છે કે જોવું પડશે, મને યાદ નથી. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. સ્વાધ્યાય અને પ્રવચનમાં ક્યારેય પ્રમાદ ન કરવું. પ્રમાદનો અર્થ શું થાય? પ્રમાદ ન કરો એટલે પ્રમાદ એટલે હવે નવો શબ્દ, મોડર્ન શબ્દ, જે તમને અર્થ ખબર હોય હું આપું તો પછી એ બેસવાનો મતલબ જ ન રહે ને મારો. તમને નવું ક્લિક થાય એવું કહું. પ્રમાદનો અર્થ થાય પ્રાયોરિટી. પ્રાયોરિટી, મહત્વ. અને પ્રાયોરિટીની શરૂઆત નાના બાળકોએ ત્યાંથી શીખડાવાય છોકરાઓને. હમણાં આપણા કશ્યપ કુમાર બોલી ગયા ને કે નાનપણથી બાળકોને તમે આ બધું આપો. નાનપણથી આપો. તો નાનપણથી બાળકોને શું આપવાનું હોય? તમને ગમે કે ન ગમે, જે કરવા જેવું હોય ને કરવું કરવું ને કરવું. અને જે કરવા જેવું ન હોય ને એ ગમે તેટલું ગમે ને તો એ નહીં કરવાનું. આમાં જોઉં સામે આ બધી આ મને લાગે છે આ છોકરાઓ ઉપર એના મમ્મીનો પ્રભાવ બહુ હોય છે, જબરજસ્ત. એકદમ વિષ્ણુ સામે રહે છે, સાવ 4 વર્ષનો છોકરો છે. તો અહીંયા આવે ને તો આઈસ્ક્રીમ ભાવે ને, મેં કીધું કે આઈસ્ક્રીમ તું લઈશ ને? તો કે ભાવે ને મને આઈસ્ક્રીમ? મેં તો આપણે લઈએ, આપણે
તો કે હું નહીં ખાઉં. કેમ? તો કે મમ્મી ના પાડીશ. નહીં તો એને ક્યાં ખબર છે કે મમ્મી ક્યાં છે, પોતે ક્યાં છે? મને કહી શકે સ્વામીજી આપણા વચ્ચેની વાત આપણા વચ્ચે જ રાખજો. આપણે પતાવટ કરી લઈ. નહીં, મમ્મીએ ના પાડી છે એટલે હું નહીં લઉં. વોટ અ મેનેજમેન્ટ! મને ગમે છે ખાવું, ખાઈશ નહીં. આ એક પ્રકારનું ટીચિંગ છે, આ શિક્ષણ છે જે માં આપી શકે છોકરાને. બધા આપે એટલે લઈ ન લેવાય. એકવાર એને અહીંયા સ્ટીકર ગમી ગયા છે, સ્ટીકર આપણે લગાવીને જે ઘણા પુસ્તકમાં લગાવી, તો મને કે આ શું છે? મેં આ પુસ્તકમાં આજે વાંચતા ને ત્યાં લગાવી શકીએ આપણે, આ એ પેજ યાદ રહે એટલા માટે. તો કે મને એક બે આપો ને, લઈ જા. લઈ ગયો અહીંથી. અને સવારના અને સાંજના રાતના જ આવ્યો 8:30 વાગે પાછો, કે સ્વામીજી આ રાખો તમે પાછા. તો કાં શું થયું? તો કે ના, મને મમ્મીએ ના પડે છે કે એમ લેવાય નહીં તમારું. નાનું બાળક છે એના માટે પપ્પા ને મમ્મી એના ભગવાન છે. એટલે પપ્પા મમ્મી જેમ વિચારે, પપ્પા મમ્મી જેમ દુઃખી થાય, પપ્પા મમ્મી જેમ રડે અને પપ્પા મમ્મી જેમ પોતાના રસ્તાઓ કાઢી લે ને, એમ છોકરો કોપી કરે. મને ગમે એટલે કરવું એવું નહીં, કરવા જેવું છે. પણ મને ગમતું નથી તો પણ સવારના ઉઠતા હોય માળા કરવી ગમતી નથી તો શું કરવાનું? આ જો નાનપણથી આપણે લોકો રાગ દ્વેષ ઉપર વિજય મેળવવા માટે ઓર્ડર આપવામાં આવતા બાળકોને, કે તમને ગમે કે ન ગમે વાત જ નથી આવતી. સંધ્યા વંદન કરવાના એટલે કરવાના. પૂજ્ય સ્વામીજી કહેતા કે મારા પિતાજી તો બહુ નાની ઉંમર વયા ગયા, પણ એના માતૃશ્રી એને આજ્ઞા આપી હતી કે સંધ્યા વંદન નહીં કર તો તને નાસ્તો નહીં મળે. નદીએ પાછ જવાનું સંધ્યા વંદન કરવા માટે. તો કે ઘણી વાર તો એવું હોય કે મન ન થાય, છોકરાને છોકરમાં તો એમ ચંચળ હોય તો કે મન ન થાય, એટલે એમને મોઢું ધોઈ સ્નાન કરી સીધા ઘરે પહોંચજે. મમ્મી કે સંધ્યા વંદન કર્યું? તો કે હા કરીને. ગાયત્રી માળા કરી? તો કે કરીને. એટલે મમ્મી આવે રસોણ બહાર, સામે જોવે, જઈને કરી લે તે કરીને સંધ્યા. એ કે આજ સુધી મને ખબર નથી કે મારી માને ખબર કેમ પડી જતી કે મેં સંધ્યા વંદન નથી કરી. કારણ કે એ સમયના માતા પિતાઓ બધા ઋષિ જેવા હતા. મોઢું જોઈને કહેતે કે આજ નથી કરી સંધ્યા. અને એ નાનપણમાં જે મેં સંધ્યા વંદન ને ગાયત્રી કરેલા છે એને કારણે આ જે કંઈ છે બધું એને કારણે છે, વિદ્યાની કૃપા. એટલે આ બ્રિલિયન્ટ રસ્તો છે. શેનો રસ્તો? નાના બાળકોને સમ દમ ઇત્યાદિ શ્રદ્ધા એ નાનપણથી એને ખબર ન પડે ને એમ એને શીખવાડી દેવા. જેને શું કહેવાય? ડિસિપ્લિન ઓફ લાઈફ. જીવનમાં આ શિસ્તના પાઠો તો નાનપણથી શીખવા પડ્યો. અને જો તમે એને ફ્રીડમ આપી દેશો ને તો એ પછી ભેગું નહીં થાય. પછી તો પોતાનો પર્સનલ ઈગો આવી જશે ને, પછી એ ડિસાઈડ કરશે અને એને યોગ્ય લાગે તો એ કરશે, તો તમારું વાત પૂરી થઈ ગઈ. એટલે હવે ડિસિપ્લિન જીવનમાં શું શું હોવું જોઈએ એ હવે અહીંયા આ 9મા અનુવાકમાં પહેલું જ ડિસિપ્લિન, ઋતમ ચ સ્વાધ્યાય પ્રવચને ચ. ઋત એટલે સત્ય, સ્વાધ્યાય અને પ્રવચન છે એ અનુષ્ઠાન કરવા યોગ્ય છે. જો એ ભાષ્યકાર એક શબ્દો આપે છે, એતાની ઋતમ ઇત્યાદિની અનુષ્ઠેયાની ઇતિ વાક્ય શ્રેષ્ઠ. અનુષ્ઠેયાની, ભગવાન ભાષ્યકાર જો આપણે એક શબ્દ આપે છે કે દરેક વાક્યને છેલ્લે તમારે લખી સમજી લેવાનું છે કે અનુષ્ઠેયાની, અનુષ્ઠાન કરવું જોઈએ, અનુષ્ઠાન કરવું જોઈએ. પહેલું અનુષ્ઠાન શેનું છે? ઋતમ એટલે સત્ય. જીવનમાં સત્યનો પક્ષપાતી બનવું. ઋતન શબ્દનો અર્થ આપણે આગળ જોઈને આવ્યા છીએ. જોયું છે કે બાકી નવો છે અર્થ શબ્દ? શું ફીલ થાય છે? 350 વર્ષ પહેલા તમે ક્યાંક ભણેલા છો આ ઋતમ? ડુ યુ નો ઋતમ? ઋતમ મીન્સ સત્યમ. એમ ના, એ મને કહો, તમે કંઈક એક્સપ્લેન કરો. હલો, ઋતમ એટલે શું? સન્નો મિત્ર સંવરુણ છે ને,
ઋતમ વદિષ્યામિ, સત્યમ વદિષ્યામિ. ઋતમ એટલે સત્ય, પણ માત્ર સત્ય નહીં. જો સત્ય ને ઋતમ, જો આપણા શાસ્ત્રકાર કેટલા બધા ક્લિયર છે કે તમારી પર્સનાલિટી કેવી હોવી જોઈએ. હું સાચું બોલું છું, સત્યનો પક્ષપાતી છું. અને પછી એટલું ડેન્જર વાક્ય, પછીનું જે વાક્ય સાંભળજો બરાબર, એક પછીનું ડેન્જર વાક્ય છે, જેવું હોય ને એવું હું સાચું બોલું છું. એનો મતલબ કે જે બોલે છે એને એજ્યુકેશન નથી આપવામાં આવ્યું કે સત્યમ ન બોલાય. જો આ જાડો આવે છે, આ જાડ છે, શરીર વધારે છે, પણ ન કહેવાય. શું કામ? હર્ટ કરે કોઈને. સત્યમ પ્રિયમ હિતમ. સૌથી બીજું વાક્ય તમને નહીં, બીજી કન્ડિશન તમને નહીં આવડે. આવડે છે કોઈને? પ્રિય લાગે તો બોલતા આવડે છે? ધડાક કરતું આમ કોકની હત્યા કેમ કરતો હોય માણસ, આમ છોરો ભૂકવી આમાં હલાવી દે એમ સત્ય બોલી જાય. હવે તમને ખબર નથી પડતી, આમ નથી, તારું આમ છે, મને ખબર છે. સત્ય નેવર એવર. જો આ બોલતા ન આવડે તો સત્ય ન બોલું, બોલું જ નહીં. હા, હવે અતિ ઉત્તમ. રમણ મહર્ષિ કી જય. ભગવાન રમણ મહર્ષિ કી જય. જોયા કરું સાક્ષી ભાવે. એ તમારી તાકાત નથી, કારણ કે અંદર રહેશો જ નહીં. કારણ કે તમને અંદર અંદર ધૂણે, જો ઘણા માણસો ધૂણે, કંઈક પિતાજી માતાજી આવે, એની ઈચ્છાથી, એની કલ્પનાથી, અથવા તો વર્ષોથી જે કરે છે એનાથી જુદું થશે એટલે ધૂણશે. ધુઆ ફુઆ એ જોર જોરથી આમ શ્વાસ આવશે ને પછી પાછા પોતાની વાતને સાચું કામ શું કહેશે? હું જેવું હોય ને સાચું એ હું કહી દઉં, હું સત્ય જ કહું છું, હું અસત્ય જરાય સહન ન કરું. સૌથી પહેલા સત્ય કોને કહેવાય સમજી લેજો. સત્યમ બધા, પ્રિયમ બધા, હિતમ બધા. પ્રિય કરનાર એટલે સારી ભાષામાં બોલતા આવડવું જોઈએ, અને પછી છે હિતમાં હોય ને તો કેવું, અને હિતમાં ન હોય તો ઢાંકી દેવું. બહુ મેચ્યોર લોકોનું કામ છે. સામાન્ય પબ્લિક આવે જ નહીં એની અંદર. બધાના મોટા મોટા ખબર છે આ, કે ઘણા લોકોનું, ઘણાના આંતરિક જીવનના પ્રોબ્લેમ્સ તમને ખબર હોય, ફેમિલી પ્રોબ્લેમ ખબર હોય, પણ કહેવાય નહીં, ઢાંકી દેવાય. કે દરેકના ઘરના હોય. પ્રશ્ન બધા કહેવાના ન હોય. તમે સત્ય જાણો છો એટલે કહેવાનું ન હોય, એનું હિત હોય, જરૂરી હોય તો કેવું. જો તમે ઘણી વાર બોલતા હો ને તો માણસ બોલે, પણ શું કામ બોલે? તો કે રહી શકતો નથી એટલે બોલે છે, પ્રેશર અંદરથી. ને ટોપિક શું? ટોપિક કાંઈ નહીં, નો ટોપિક, બસ બોલ 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 કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા કરે, કર્યા કરે, કર્યા. તમને ખબર છે બોલવાથી કર્મ બંધાય? આ બોલવાથી તમારું કર્મ બંધાય અને ક્યાંક તમને બાંધી દેશે. બહુ વિચારપૂર્વક બોલવું, જરૂરી હોય તો બોલવું, સાચું બોલતા આવડતું હોય તો બોલવું, નહીં તો બોલવું નહીં. અને વ્યવહારિક સત્ય કહેવાય. તો સત્ય એટલે સત્ય, અને ઋતમ એટલે પણ સત્ય. તો ઋતમ શું કામ કીધું? તમે સાચું જેવું જાણો છો એવું બોલો છો, એને તમે સત્ય કહો છો. પણ હવે એ કહ્યું કે તમે જેને સત્ય જાણો છો એ ખરેખર સત્ય છે? આ નવો ક્વેશ્ચન છે કે તમે જેને સત્ય તરીકે જાણો છો એ ખરેખર સત્ય છે? એટલે સેકન્ડ સ્ટેજમાં આવશે ઋતમ. ઋતમનો મતલબ છે તમે જાણો છો એવું જ બોલો છો એટલું જ નહીં, પણ તમને ખબર છે કે તમે જે જાણો છો એ શાસ્ત્રમાં પણ કહેલું છે. શાસ્ત્રોક્ત. શાસ્ત્રોક્તનો મતલબ છે તમારું સત્ય એ નીવડેલું સત્ય છે. તમે જે કહો છો માત્ર તમારી કલ્પના નથી, પણ એ સત્યનું પ્રમાણ બહારથી પણ મળેલું છે. શ્રુતિ, યુક્તિ, અનુભૂતિ. તો ઋતમનો મતલબ છે કે સત્ય તો છે જ, પણ શાસ્ત્ર દ્વારા આને સત્ય કહેવામાં આવ્યું છે, એને કહેવાય ઋતમ. સત્ય એટલે ઋતમને અનુકૂળ જીવન જીવવું, શાસ્ત્રને અનુકૂળ જીવન જીવવું. તો ઋતમ, સાચું બોલું, સત્યના પક્ષપાતી થવું, પણ એ સત્ય તમારું વ્યક્તિગત ન હોય, પણ એ પ્રૂવ થયેલું સત્ય હોવું જોઈએ. ઋતમ
સ્વાધ્યાય પ્રવચને. ઋતમ છે ને એ શું છે ખબર છે? સાચું બોલવું એ શું છે? તપસ. એ તપસ છે. તપો ઇતિ તપો, આ તપ છે. પણ એ તપની સાથે સાથે એવું ન બોલજો કે ભાઈ આપણે સાચું બોલીએ છીએ પણ આ સ્વાધ્યાય પ્રવચનમાં આપણું કામ નહીં. એ નહીં છોડવાનું. એટલે હવે આના પર તમારે સમજવાનું છે કે કોઈ પણ સંજોગોમાં સ્વાધ્યાય છે એ છોડવું નહીં. શું કામ છોડવું નહીં? કારણ કે સ્વાધ્યાયથી તમને જે જ્ઞાન મળે છે, અને બીજું શું મળે છે ખબર છે? સ્વાધ્યાયથી આપણે જે પ્રવચન ના તમે આવો જ સાંભળવા માટે, તો એક પ્રકારનું આપણું સ્વાધ્યાય પ્રવચન જ છે. તો તમને અહીંથી શું શું મળે છે? શું મળે છે? જ્ઞાન મળે છે. પ્રસાદ એ રેગ્યુલર નથી મળતો ભાઈ. કોઈક વરસ્યું હોય તો તમને છાટા પાણી મળે. કોઈક આપી ગયો હોય તો મળે, એમ ન મળે ક્યાંય. શું મળે તમને? શ્રવણથી જ્ઞાન મળે. હે? પાકું થાય. શાંતિ મળે. શાંતિ ભાઈ. બીજું શું મળે? શ્રવણ કરવાથી ભય ચિંતામાંથી મુક્તિ મળે. શ્રવણ, પક્વતા, મેચ્યોરિટી મળે. વારે વાહ, એની તો મને આશા છે કે મળશે. શ્રવણ કરવાથી સંસ્કાર પડે એટલે ન છોડાયા. શ્રવણ કરવાથી સંસ્કાર પડે. સંસ્કારનો અર્થ સમજી લેજો બરાબર. સંસ્કાર એટલે શું? પ્રયત્ન વગર તમને ગમે એને સંસ્કાર કહેવાય. ગમાડવું પડે એવું નહીં. ગમે જ, અરે ગમે જ, મને કરવું જ છે મારે આ સંસ્કાર. તો તમે શ્રવણ કરો, શ્રવણ કરો, શ્રવણ કરો. વિચાર કરો, આપણે 2006માં દક્ષિણામૂર્તિ ટ્રસ્ટની સ્થાપના કરી આપણે ત્યાં રામકૃષ્ણ કોલોનીમાં. ત્યાં સૌથી પહેલી ટેક્સ્ટ, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી આપણે સૌથી પહેલા તત્વબોધ ભણ્યા હતા. અને એ પછી ચાલુ કર્યું હતું ઉપનિષદ ભણવાની શરૂઆત 2006માં. કઠોપનિષદ. ભાનુબેન, કઈ તારીખે સ્ટાર્ટ કર્યું હતું યાદ છે કઠોપનિષદ? નહીં જો ભાઈ કોઈને મળે તો રેકોર્ડ જોવો પડશે ભાઈ. કઠોપનિષદની શરૂઆત 2006માં. મને એમ છે ત્યાં સુધી ગુરુ પૂર્ણિમા પછી જ હશે. 2006ની ગુરુ પૂર્ણિમામાં સ્થાપના કરી એટલે જુલાઈ, ઓગસ્ટ, મે બી ડિસેમ્બર, જાન્યુઆરીમાં જ હશે તત્વબોધ ચાલ્યું. અને એ પછી કઠોપનિષદ શરૂ થયું. તો તમે વિચારો કે 2006માં સ્ટાર્ટ કર્યું, આજે 15 વર્ષ થયા. આમાં ઘણા બધા એવા છે કે જે પહેલેથી આવે છે. આનો મતલબ એવો કે એ જે આવે છે એ હવે ગમે ત્યારે શરીર છોડે ને તો નેક્સ્ટ લાઈફમાં એની પહેલી પસંદગી કોઈને કીધા વગર એ ઉપનિષદની હશે, એ જ્ઞાનની હશે, એ મહાત્માઓની હશે, એ મંદિરની હશે. સમજો, નાના નાના બાળકો ઘણી વખત એવા સરસ મજાનો પોતાની અભિવ્યક્ત કરતા હોય. હમણાં એક છોકરો આવે છે, ગીતાજીના શ્લોક બધા બોલે છે, બહુ નાનકડો છોકરો, ટપુકડો છે, પણ એ બધું શું બતાવે છે? સંસ્કાર. એટલે આપણે લોકોએ એવા સંસ્કાર આના પાડી દેવાના કે આપણે અનકોન્શિયસ થઈ જાય ને તો પણ એમાંથી પણ આ શાંતિ પાઠના મંત્રો ચાલવા જોઈએ. હું તમને એક ઘટના કહું, સંસ્કાર કોને કહેવાય. તે અમારા જામનગરમાં એક સંન્યાસ આશ્રમ છે અને એમની સ્થાપના ત્રિવેણીપુરી મહારાજે કરી. જે અમારા માતૃશ્રીના ગુરુજી થાય ત્રિવેણીપુરી મહારાજ. તો મંડલેશ્વર બહુ એવા પ્રખર જ્ઞાની, અને એનો ફેવરિટ ગ્રંથ એ પંચદશી હતો. અને એ રોજના જ્યારે પણ આવે ને, 1 મહિના કે 2 મહિના માટે જામનગર આવે ત્યારે રોજના 4 ક્લાસ તો લે. 4 ક્લાસ. સવારના તો ઘણા બધા હોય, પછી 10-11 વાગે જે બધા આપણે બધા જેને કહેવાય ને કે જે ફ્રી હોય, બીજો શબ્દ યાદ આવે બોલતો નથી હું, ફ્રી હોય એ બધા ભેગા થઈ જાય. સ્વામીજી એની સામે ક્લાસ લે બપોરનો, સવારનો 11 કે 11નો ક્લાસ, 10 થી 11નો ક્લાસ, પછી પાછો સાંજનો ક્લાસ હોય અને રાતનો સત્સંગ. 4 ક્લાસ એવરી ડે. અને જ્યાં હોય ને ત્યાં હું કરતા. હવે બન્યું એવું કે એની લગભગ 90 વર્ષની ઉંમર હતી અને હરિદ્વારમાં જતા
અને ઘટના એવી ઘટી કે એની સ્મૃતિ ચાલી ગઈ. કોઈ પણ વ્યક્તિની સામે જાય ને ઓળખી ન શકે કોણ છે આ, પણ બધું સ્મૃતિ વહી ગઈ. પણ પ્રોબ્લેમ એવો શરૂ થયો કે જેવો સત્સંગનો ટાઈમ થાય ને, ચલો ક્લાસ કા ટાઈમ, હવે કોઈ હોય જ નહીં, ચલો હવે એને આવી તકલીફ થઈ કે કોઈ સામે આવે નહીં, ચલો ક્લાસ કા ટાઈમ હો ગયા, સત્સંગ કા ટાઈમ હો ગયા. એ ડૉક્ટર કીધું કે બીજા સામે જાવ કાંઈ પણ કહે ને, 4-5 શિષ્યોએ ભેગા થઈને બેસી જાઓ સત્સંગની અંદર, સામેજી કે એ પ્રમાણે. અને જેવો ટાઈમ થાય 7 વાગે, ચલો સુબોધ ક્લાસ કા ટાઈમ હો ગયા, એના બ્રહ્મચારી હતા, ક્લાસ કા સત્સંગ કા ટાઈમ હો ગયા, સત્સંગ માટે આવે. અને સરપ્રાઇઝલી કે એ જ્યારે સત્સંગ માટે બેસે ને એને શાસ્ત્રનું બધું જ યાદ, એનું જ્ઞાન, એના કોટેશન, એના મંત્રો બધું કંઠસ્થ, બાકી બધું જ ભૂલી ગયા શાસ્ત્ર સિવાય. ક્લાસ એટલે ક્લાસ લી, પણ એને બીજું કાંઈ યાદ નહીં, આ બધું રહી ગયું. સમજો આને શું કહેવાય ખબર છે? શાસ્ત્ર કૃપા. ધ્યાન રાખજો, અને શાસ્ત્ર કૃપા કહેવાય. કે આજે છે ને એ સામાન્ય પુસ્તક નથી, આ ઇટ્સ અ લાઈવ, આ જીવન તત્વ છે. અને આ એવું તત્વ છે જે તમારા ઉપર કૃપા કરી શકે. કારણ કે આપણા પ્રયત્ન તો પ્રયત્ન છે, પણ થશે ને જ્યારે પણ એ કૃપાથી જ થશે. તો તમે ઘણી વખત નબળા પડતા હો, તમારે તો આપણું મન છે, આપણા સંસ્કારો છે, અને આપણું બુદ્ધિ છે, ને સૌથી ડેન્જરમાં ડેન્જર શું છે આપણી પાસે? ઈગો. ને એમાં ચોટ પહોંચે એટલે મને એવું હસવું આવે, ઈગોમાં ઘણીવાર ચોટ પહોંચે ને તો માણસો ભગવાનને પણ સાઈડમાં રાખીને ભગવાન બની જતા હોય છે. આ જે નિષ્ઠા છે ને, એમાં આજે સત્ય આપણી સામે આવે છે કે જ્યારે તમે બહુ ઓનેસ્ટ કોઈક પ્રત્યે થાવ છો ને, ત્યારે તમારા ઉપર એ કૃપા કરે છે આ ગ્રંથની. કારણ કે તમે એના માટે તમારી તત્પરતા બતાવો છો, તમે તપ કરો છો, તમે આ અનુષ્ઠાન કરો છો, તો અનુષ્ઠાન કરવાને કારણે એનો ગ્રેસ, એની કૃપા થાય. જે શાસ્ત્ર સમજાતું ન હોય, ક્યાં વાંધો પડતો તો આપણે વિવેક ચૂડામણી વાંધો તો ને એમાં સામે જ આ બહુ અઘરું પડે છે. આજે કયો જીવન ઉપનિષદ પણ તમને હળવું લાગે કે વાહ બધું સમજાય છે. ધીસ ઇઝ ધ રીઝન કે તમે જ્યારે નિયમિત રીતે તમે એનું અનુસરણ કરો છો ને, ત્યારે ગ્રંથ તમારા ઉપર કૃપા, એટલે તમને પસંદ કરે છે, અને એ પોતાનું સત્ય છે ને એ પ્રગટ કરશે. અને ત્યારે તમને દર્શન થશે, ઓ આ સત્ય છે. અને પછી એનું જે આકર્ષણ ઉત્પન્ન થશે, જગતમાં કોઈ વસ્તુ એનાથી મોટી નહીં બને. એટલે આ સ્વામીજીની સ્થિતિ કેવી કહેવાય? ધેટ ઇઝ કોલ્ડ સ્વાધ્યાય પ્રવચન. ક્યારેય નહીં, નેવર એવર. એનું બધું જ ચાલ્યું ગયું સ્મૃતિમાં, શાસ્ત્ર રહી ગયા. તો બ્લેસ નોલેજ કહેવાય. સાંભળજો, બ્લેસ નોલેજ એટલે કેવું? આશીર્વાદ વાળું જ્ઞાન એટલે કેવું? જરૂર પડે ને ત્યારે કામમાં આવે. ને તમારા બધાને ફરિયાદ શું છે? તો શું કરવાનું છે? નિયમિત સ્વાધ્યાય પ્રવચન કરો. ચિંતા કરજો જ નહીં, થઈ જ જશે. લખી લેજો, થઈ જ જશે. તો સ્વામીજી ક્યારે થશે? બસ ઈ ન પૂછજો. જો તો કેવા તૈયાર સ્વામીજી, એક તો કે થઈ જશે, પછી ક્યારે થશે કહેતા નથી. પણ પ્રમાણ સાથે કહું છું કે એ થઈ. શા માટે હું શું કામ કહું છું? કે હું કોના જોર ઉપર લડું છું? શ્રુતિના જોર ઉપર. ન મેં ભક્તા પ્રણશ્યતિ. ભગવાન ગીતાજીમાં કે મારો ભક્ત નાશ ન પામે. તમે ભગવાનના ભક્ત છો, જાઓ તમને કાંઈ નહીં થાય. તો તમે કેવું કહી શકો? ભગવાન કહે છે, આ શ્રુતિ કહે છે, ઋતમ ચ સ્વાધ્યાય પ્રવચને છો. સત્યને અનુકૂળ જીવન જીવો, સત્યનો પક્ષપાતી બનો, સ્વાધ્યાય પ્રવચનને છોડો નહીં. પછી સત્યમ ચ સ્વાધ્યાય પ્રવચને ચ. ઓલું જે શાસ્ત્રોક્ત સત્ય જાણો છો, તમારું પોતાનું શાસ્ત્રોક્ત સત્ય, એ પછી આવે છે સત્યમ ચ સ્વાધ્યાય પ્રવચન. સત્યનો મતલબ છે સાચું બોલવું, સત્ય વાક. સત્યમ બધા, પ્રિયમ બધા, હિતમ બધા. અને જો બોલવા જેવું હોય, અઘરામાં અઘરું આ છે છેલ્લું વાક્ય, ચોથી કન્ડિશન, બોલવા જેવું હોય તો જ બોલવું, અધરવાઇઝ. મને લાગે સૌથી મોટો ગુણ આ છે
ન બોલવામાં. ન બોલવામાં. અચ્છા, 9 ગુણ ગણાવો તો ક્યાં ક્યાં છે? 9 ગુણ ગણાવો, હાલો ક્યાં ક્યાં છે? એ નથી ખબર. ચલો ભાઈ, 9 ગુણ કોઈને ખબર છે? 9 નો આંકડો ઓલા જુનાગઢમાં ઓલી છે. અરે વાહ, કાઢી વાહ. 9 એ સંપૂર્ણ આંકડા છે, એટલે સંપૂર્ણ શાંતિ. ન બોલવાથી સંપૂર્ણ શાંતિ. આ ગોતવા જેવું છે. ન બોલવામાં 9 ગુણ. આ 9 ગુણની લિસ્ટ ખબર નહીં ક્યાં પડી હશે, ક્યાંકથી ગોતવું પડશે. હલો, 9 તમને એક્સરસાઇઝ આપું છું. પ્રકાશભાઈ ગોતજો. આ પ્રકાશભાઈ ગોતી આવશે ક્યાંકથી, ગૂગલમાંથી, ગૂગલ દેવમાંથી. એમ નહીં, 9 ગુણ મને ખપે. એ ન બોલવાથી 9 ગુણ તો મારી પાસે સ્ટોરી મારી આજુબાજુમાં ઘણી બધી છે, પણ મને એ જોઈએ છે કે 9 ગુણ ક્યાં ક્યાં. આ તો એવું છે કે છોકરાને તમે આમ તો વાતને પકડાય નહીં, પણ નાના છોકરાઓ હોય ને પકડી લે વાતને. એકવાર એક છોકરાએ એના પપ્પા પાસે કંઈક ફરિયાદ કરી કે મને સાયકલ જોયો, સાયકલ જોયો. પપ્પાએ ધમધમાટ કરી, સાયકલ જોઈ ભણ બેછાનો માનો. પછી એને કીધું કે તને ખબર છે કે સામેવાળા કાકા છે એનો છોકરો છે કે તારા જેવડો જ છે કે સાયકલ લીધી હતી કે પ્લાસ્ટર આવ્યું 2 મહિનાનું કે ખબર છે નહીં કે બેસ. પપ્પા એક વાત પૂછો ને પછી પેલો સાયકલનું શું થયું કે એ ફ્રી હોય તો હું લઈ લઉં. એને પ્લાસ્ટર આવ્યું છે, એ હલાવશે નહીં. છોકરા કેવું વિચાર્યું તો એ મને આપી દે ને તો હું હલાવું સાયકલ. એમ ન બોલવામાં 9 ગુણ, તો કે ન બોલવાનું શીખવાનું હતું, પણ 9 ગુણની ચર્ચા કોઈ કરી જ નથી આપણે. આ 9 ગુણ વળી ક્યાં હશે? ગોતજો બધા, કારણ કે તમે નવરા બેસો ને તો તમે કોરોના કરશો. એના કરતાં આવું કંઈક કામ કરો તો કોરોના ભૂલાઈ જાય. તો સત્યમ ચ સ્વાધ્યાય પ્રવચને ચ, વ્યવહાર તમારો સત્યને અનુકૂળ રાખો. એટલે જેને મોટા સત્યનું દર્શન કરવું છે એને પોતાના હૃદયને તૈયાર કરવું પડશે, અને સત્ય મુજબનું જીવન એ હૃદયની તૈયારી છે. નહીં જીવાય સંપૂર્ણપણે, પણ આગ્રહ કમસે કમ તમે રાખી શકો. આગ્રહ કે હું સાચા માર્ગે ચાલો, હું સાચું કરું. ખોટું કરવું પડે તો અંદરથી ડંક થાય કે ન કરવું જોઈએ, પણ કરવું પડે છે મારે. આઈ હેવ ટુ ડુ, એ કહીને જ પછી કરું. પશ્ચાતાપ કરીને જ પછી ખોટું કામ કરું. કારણ કે આપણે એવા જગતમાં રહી છીએ કે ત્યાં તમે સાવ સાચા થઈને રહ્યો તો તમે જીવી ન શકો. પણ હંમેશા અંદરથી ભગવાનને પ્રાર્થના કરે કે એવું કંઈક મને જીવન આપ કે જ્યાં મારે કંઈક ખોટું ન કરવું પડે. તો સત્યનો આગ્રહ. પછી તપશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ, કુચ ચાંદ્રાયણ ઇત્યાદિક વ્રત કરવા ને કરવા. તપઃ, સૌથી મોટું તપ કયું છે? સ્વાધ્યાય પ્રવચન ચાલે જ છે. સૌથી મોટો તપ સ્વાધ્યાય છે, પણ એની હારે બીજા તપ મૂકવા નહીં. શું કામ કરવા? હેલ્થ વાઇઝ. હેલ્થ. બીજું તો તમને પુણ્ય મળે જ, તમારા ઇન્દ્રિયો પર નિયમ ને બધું થશે, બધું આવશે, પણ મેઇન આપણે આપણી રીતે જોઈએ તો આયુર્વેદ પણ કે 15 દિવસે એકવાર તો રેસ્ટ લેવો જ જોઈએ. સમજ, હું તો રોજ લઉં છું રેસ્ટ, એમ નહીં. 15 દિવસે એકવાર કેને રેસ્ટ આપવાનો છે? અગ્નિને. કઈ અગ્નિને? જઠરા અગ્નિ. એને રેસ્ટ આપવાનો 15 દિવસે એકવાર. કયા દિવસે આપશો? એકાદશી. ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વૈકુંઠ. ના ભાઈ ના, એ બધી વાત બરાબર છે, બધા બહેનો બધા ગાતા હોય. આપણે અહીંયા એકાદશીનો અર્થ શું કરવાનો છે? એકાદશી એટલે તમારી 11 ઇન્દ્રિયો છે એનું ભોજન બંધ કરવું. ભોજન બંધ કરવું એટલે શું કરવાનું? આમ તો 11 ન કરો તો 1નું કરો, 1 11 થઈ જશે. શેનો ઉપવાસ કરવાનો એકાદશી દિવસે? મોબાઈલનો. નવો ઉપવાસ. આમ જો કે શાસ્ત્રમાં કંઈ છે નહીં, અમારી ભાષણ ટીકા ટિપ્પણીમાં આવે મોબાઈલનો ઉપવાસ કરો. મોબાઈલનો ઉપવાસ એટલે એન્ટરટેનમેન્ટ માટે જે મોબાઈલ છે ને એની વાત છે. એજ્યુકેશન માટે, નોલેજ માટે કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઇઝ ઓકે. ઇફ યુ વોન્ટ ટુ નો દેટ્સ ઓકે. પણ તમે એન્ટરટેનમેન્ટ માટે કરતા હો ધેન જસ્ટ ડ્રોપ ફોર એ ડે. એક દિવસે તમારો ફોન છે એ સાયલેન્ટ ઉપર રાખો,
એટલે લોકોને ખબર પડે એકાદશી છે ને આજે અમને મેસેજમાં જવાબ મળશે, બોલશે નહીં, સમથિંગ લાઈક દેટ. કંઈક તમે એવો રસ્તો કાઢો વચ્ચેથી. કારણ કે મને વારંવાર આ સ્કૂલમાં જાઉં છું, બધા શિક્ષકો એક જ પ્રશ્ન વારંવાર આવે છે કે સામે જે છોકરાઓને બધાને મોબાઈલમાંથી હવે અમે કેમ છોડાવશું? આ બહુ મોટું દૂષણ થઈ ગયું, બહુ મોટું એટલે કલ્પના ન કરી શકે એટલું મોટું. અને આ મન નથી લાગતું કે આ આપણે એને પાછું વાળી શકશું આમાંથી કાંઈ. આ જે ડેમેજ છે એની કલ્પના જ તમે નહીં કરી શકો. કારણ કે જ્યારે હિરોશીમા નાગાસાકી પર જે બોમ્બ ફેંકાણા, હવે એ શરૂઆતના 1-2 વર્ષ મને કલ્પના છે કે આની અસર ક્યાં સુધી જશે? કોણ ગણી શકે કે અસર એની ક્યાં સુધી જશે? હજારો કેટલા વર્ષ થયા હશે વાતને? 100 વર્ષ થયા ને પૂરા થયા હતા કે આવો ફોટા આવ્યા હતા. તો કેટલા વર્ષ થયા પૂરા? હાલો, એ ક્યારે બોમ્બ ફેંકાણા હિરોશીમા નાગાસાકી? 73, 76. તો હમણાં જ થયા છે 45 યર્સ. ત્યારે ખબર હોય કે કેટલી અસર હશે એની. આ એક્ઝેક્ટલી સમજી લેજો આ કે છોકરાઓને આપણે જે ઓનલાઈન શિક્ષણ કર્યું છે ને એને કારણે એનું જે ડેમેજ છે ને એ ડિફરન્ટ પ્રકારનું છે અને એ સીધું આવશે ની સામે. પણ ઘરના લોકોને ખબર પડે કે છોકરા છોકરીની નજર બદલાઈ ગઈ છે. બહુ નાની ઉંમરમાં એ વધારે પડતા મોટા થઈ ગયા છે. બહુ નાની ઉંમરમાં. એની ઉંમર ન કહેવાય આ બધું સમજવાની, વિચારવાની, ચર્ચા કરવાની, જાણવાની ઉંમર જ નથી એની. સ્ટીલ દે આર રેડી. નોટ ગુડ એન્ડ નોટ કરેક્ટ. હવે છોકરાઓને બચાવવા માટે પહેલા એવું હતું કે કુસંગમાંથી બચાવતા. હવે એની પાસે એવી વસ્તુ આવી ગઈ છે કે કોઈ હ્યુમન બિંગ આજુબાજુમાં ન હોય તો એનો કુસંગ ચાલુ હોય. હવે એમાંથી એને બચાવવું એટલે મને લાગે છે કે એવો પ્રશ્ન છે કે આનો આન્સર નથી, નથી ને નથી. પ્રયત્ન કરશું ઘણા બધા, આપણે અલગ અલગ મૌલિક રીતે પ્રયોગ કરશું, પણ સીધો આન્સર આનો કોઈ નથી. કે આ દવા ખાઓ અને કોરોના મટી જાય એવી કોઈ દવા નથી. એના જેવું છે. તો આપણે એકાદશીના દિવસે ભોજનનો ત્યાગ કરવો અને ફલાહાર રહેવું. જો કે આમ તો આયુર્વેદ તેનાથી પણ આગળ કે જે લાંઘન શબ્દ છે ને એમાં ફળની પણ મનાય છે. મને આમને કીધું મને કે તમને પાછળ વુન્ડ થયું છે, તમને આ સિસ્ટર કાઢી છે આપણે તો રસોડી, તો તમે કે સામે જે આ રૂઝ લાવવા માટે રસ્તો એકલાસ બતાવો. મને ખબર હોય કે એ કંઈક રસ્તો દેશે ને એ જેટલા ઇઝીલી ને સરળ બોલશે ને એટલો એપ્લિકેબલ નહીં હોય. મને કે સામેજી 5 દિવસ લાંઘન કરો એ કે રોજ આવી જશે. અરે વાહ, ઓલરેડી હું 15-16 કલાક રોજ કરું છું, 16 કલાક રોજ કરું છું, 16 અવર્સ. સાંજના 5:30-6 જમી લઉં, બીજે દિવસ સવારના 10 વાગે મારો વારો આવે ખાવાનો. કેટલી કલાકે ગણી લ્યો. વચમાં લિક્વિડ અને ફ્રૂટ સિવાય કાંઈ ના આવે. મેં તો આ તો બહુ સારું છે, 5 દિવસ તો થઈ જશે. પછી લાંઘન પછી છતાં મેં પૂછ્યું, હજી ટીકા ટિપ્પણી કરો કે આમાં હજી લાંઘનમાં મેં તો ફ્રૂટ તો લઈ શકું ને? તો કે ફ્રૂટ નહીં લેવાનું. મેં તો ઉપવાસમાં ફ્રૂટ નહીં? તો કે ના ફ્રૂટ નહીં. મેં તો ઓકે દૂધ તો લે. તો દૂધ તો સાવ નહીં કે કેમ? તો કે એ તો પૂર્ણ આહાર છે. મેં તો લેવાનું શું? તો કે પાણીની છૂટ. 5 દિવસ તો શું થશે? 5 દિવસ ઉપવાસ કરવાને કારણે તમારું જે બોડી છે એ જ્યાં તમારા ઘાવ પડ્યો છે ને એને પૂરું કરી દેશે. આ લાંઘન શબ્દ છે ને અમારા જામનગરમાં સ્વામીજી ગુરુજીએ 14 કે 17 લાંઘન કરી અને મેલેરિયાનો જે તાવ હતો ને એના જમ્સને સ્વામીજી દૂર કર્યા હતા પહેલી વખત. ત્યાર પછી અમારા સ્વામીજી આયુર્વેદના પાકા ભક્ત બની ગયા. આયુર્વેદ કારણ કે અનુભવ કર્યો એને. એટલે ધ્યાન રાખજો, આ તપ છે ને એ તપમાં એકાદશી કરવી, પણ શક્ય હોય તો ફ્રૂટ અને દૂધ સિવાય કોઈ વસ્તુ ન લે. શક્ય હોય તો પાણીનું હોય તો દૂધ, અને દૂધથી ફ્રૂટ, એનાથી આગળ ન બધું. બસ ત્યાં અટકી જાઓ. સામો ને સાબુદાણાની ખીચડી ને પછી શીરો બને ને પાછા બધું બને, પછી રાજગરાની પૂરી ને બટેટાનું શાક ને ખાલી ચેન્જ ઓફ ફૂડ લાગ્યા, બાકી કાંઈ ન લાગે. રોજ ખાઈને થાકી ગયા હો એટલે તું તારે કરી કે બધું નવું કરી કે 11 આઈટમ એકાદશી. અમારા નરેન્દ્રભાઈ હોય શનિવારે કંઈ બને કે હું ઉપવાસ કરું, હું જમું નહીં. મેં તો મને ખબર તમને ભૂખા ન રાખે, કાંઈક ને કંઈક ખવડાવતી. કેમ તો બને નહીં કે પેટ ખાલી મતલબ ખાલી ફીલ જ થવું જોઈએ કે ખાલી હળવું થઈ ગયું પેટ. ભારે બધી જ વસ્તુ. ધીસ ઇઝ કોલ્ડ તપસ. આપણે લોકો એને તપ લેવું અને શક્ય હોય તો તે દિવસે કોઈ એક અનુષ્ઠાન કરીને 1 દિવસનું અનુષ્ઠાન કરવાનું કે આજના દિવસમાં હું 11 વખત
હનુમાન ચાલીસા કરીશ, 11 માળા કરીશ, એકાદશી દિવસે કંઈક 11 ગોતી લેવું, ત્રંબકમ યજામહેન 11 માળા કરીશ, અથવા 111 આહુતિ હું અગ્નિમાં આપીશ, અગ્નિ દેવતાના પ્રસન્ન કરીશ. તપસ ભોગ કરવો હોય ને તો એમાંથી શુદ્ધિ તપથી થશે. કારણ કે જીવનમાં આપણે ગ્રસ્ત જીવન જીવતા હો તો ભોગ તો બહુ જ થવાના છે, પણ એ ભોગને કારણે જેમ તમને શ્રવણ કરવાથી સંસ્કાર પડે એમ તમને ભોગ કરવાથી પણ સંસ્કાર પડે. અને એ જે હૃદય છે ને તમારું અંતઃકરણ એ ઢંકાઈ જાય એટલે શું થશે ખબર છે? વિવેક કરવામાં પ્રોબ્લેમ થઈ જશે, ભૂલ કરી જશો. શેમાં ભૂલ કરી જશો? પ્રાયોરિટી દેવામાં. તો અંતઃકરણ શુદ્ધ થયું તો તમે ભૂલ કરી ગયા. તો એવી જ રીતે તમારે આ બધું ધ્યાન રાખવાનું. તપસ છે ને ગૃહસ્થીઓ માટે ભલે 14 દિવસ તમે બધું જ ખાઓ, એક દિવસ રજા રાખે. એકાદશી ઇઝ ધ બેસ્ટ અને બેસ્ટ. અમારા ડોંગરેજી મહારાજ કહેતા કે બીજું કાંઈ ન કરો, એકાદશી ન મૂકો, કરવી ને કરવી. છોકરાઓને પણ સંસ્કાર પડવા. એકાદશી દિવસે ઘરની અંદર રંધાયેલું ન હોવું. ધીમે ધીમે સંસ્કારમાં છોકરાઓ સંસ્કારિત થઈ જ જશે. અને આયુર્વેદિક કહે છે કે એક દિવસ તમે પેટને રાહત આપશો તો એનાથી કાચો આમ બધું તમારો છે એ બનશે નહીં, તો હેલ્થ સારું રહેશે. હમણાં બધાના ઓની વ્યાખ્યા પૂછું સ્કૂલમાં જઈને, પહેલા સુખની વ્યાખ્યા. હું કહું કે પહેલું સુખ શિક્ષકો ના ખબર હોય, જાતે નરિયા. એટલે પૂછો કે નરિયા એટલે શું? તો કે ઈ ખબર નથી. શબ્દ અર્થ નરિયા. આ વાત, પિત્ત અને કફ એ સામ્ય અવસ્થામાં હોય જેને સ્વસ્થતા કહેવામાં આવે છે. તો સૌથી પહેલું સુખ છે. તો તપ કરવાથી એ તમને મળે છે. એટલે ઈ ધ્યાન રાખો. તપ કાંઈ હવે કોણ કહે છે? ભગવાન કહે છે. તપશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ એટલે અને, ઓર નથી. કા કરો ના કરો એવું નહીં. તમે તપ કરો, બીજું કોઈ પણ તપ કરતા હો, પણ સ્વાધ્યાય પ્રવચનના ભોગે તપ નહીં કરવું જોઈએ. અમને સ્વામીજી ત્યાં સુધી કહેતા કે કોઈ પણ પ્રકારનું મોટું તપ તમે કરતા હો, અનુષ્ઠાન કરતા હો, પણ આના ભોગે નહીં, સ્વાધ્યાય પ્રવચન નહીં. એટલે ત્યાં તો અમારે એવું એ જમાનામાં આ વાત કરો લગભગ 350 વર્ષ પહેલાની, જ્યારે અમે લોકો ભણતા જામનગરમાં, અમે શાસ્ત્ર ભણતા, તમારા કરતાં જુદું ઘણું બધું હતું અમારા જમાનામાં. हमारे जमाने में ऐसे पढ़ा करते थे, हम रोज पढ़ते थे, रोज. ત્યારે મને ખબર નથી કે જ્યારે મારે ભણવાનું છે મારે 98 કીધું કે ભણવાનું. અમારા સ્વામીજી એમને કહીને મોકલ્યા હતા કે તમે જાઓ, રોજ ક્લાસ ચાલુ ન કરજો, વન્સ ઇન એ વીક. શબ્દ હતો સ્વામીજીના, વન્સ ઇન એ વીક. પણ એ કે તમારા માટે રોજ હોવું જોઈએ. સેમ ગ્રુપને રોજ નહીં, કારણ કે તમે બધા વેદાંતમાંથી બન્યા છો તો વેદાંત આવવાનું જ છે. અને વેદાંત ગ્રસ્ત માટે રોજ સારું નહીં, રોજ સારું નહીં. હા, વાનપ્રસ્થીઓ હોય, મોટી ઉંમર થઈ ગઈ હોય તો એના માટે સારું, પણ ગ્રહસ્થીઓ માટે રોજ વેદાંત સારું નહીં. એના માટે શું કરવું હતું કે ગ્રુપ તમારે બદલવાના. એક ગ્રુપ આજે છે, આ રવિવારનું ગ્રુપ છે, પછીનું ગ્રુપ બીજે દિવસે બીજા લોકો માટે, ત્રીજા લોકો માટે. એ ગ્રુપનો વારો અઠવાડિયે એક જ વાર આવવો જોઈએ, વન્સ ઇન અ વીક. તો સ્વાધ્યાય પ્રવચને દમશ્ચ સ્વાધ્યાય પ્રવચન. દમઃ ભગવાન ભાષ્યકારે આપણે કીધું સાધન ચતુર સંપત્તિ. જો બધું શ્રુતિમાં છે. શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા. તિતિક્ષા એટલે તપ છે ને બધું. આ પછી કે છે દમઃ. દમઃ એટલે શું? કે તમને મન થાય પણ ન કરવાનું સામર્થ્ય. ખાવાનું પડ્યું હોય, ભાવે છે, અને બેસ્ટમાં બેસ્ટ કોઈ અવેલેબલ નથી, ને કોઈને ખબર પડે, સીસીટીવી કેમેરા ન હોય, ને ખાવાથી કોઈ નુકસાન પણ ફિઝિકલ થતું ન હોય, ને ભાવે બહુ છે તો નથી ખાવું. કેમ? કારણ કે મને ભાવે છે એટલે. આ લોજિક સારું છે, શ્રેષ્ઠ છે, કોઈ નથી, પણ મને ભાવે છે એટલે અત્યારે તો નહીં જ ખાઉં. એટલે મનનો એક પ્રકારનો ઘા મનને પડે કે મને જ્યારે જવું હોય ત્યારે હું જઈ શકતો નથી. એટલું નિયંત્રણ તો આવવું જોઈએ. જવામાં વાંધો નથી, પણ એ યમ ઘર ભાડી જાય ને. ડોસી મરે વાંધો નથી, એક એવું ગુજરાતીમાં કહેવત છે, ડોસી મરીને વાંધો નથી, પણ યમડા ઘર ભાડી જાય, જમણા ઘર ભાડી જાય, એના જેવું છે. ટેવ ન પડી જવી જોઈએ. એટલે દમઃ. પછી સમસ્ત સ્વાધ્યાય. સમ એટલે મન ઉપરનું નિયંત્રણ, દમ એટલે ઇન્દ્રિયો પર નિયંત્રણ.
સમશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ અગ્નયશ્ચ. હવે જુઓ, અગ્નિહોત્રમ અને અગ્નયશ્ચ. અગ્નિહોત્ર કર્મ દરેક ગ્રહસ્થીએ કરવાનો હોય. રોજની 2 આહુતિ હોય, એક સવારે હોય, એક સાંજે હોય. 2 આહુતિ સવારે, 2 આહુતિ સાંજે. એ નિયમિત રીતે યજ્ઞ ગ્રહસ્થીના ઘરમાં થવો જોઈએ, થવો જોઈએ, થવો જોઈએ. ત્યાં સુધી શાસ્ત્રમાં વર્ણન છે કે જેના ઘરે યજ્ઞ થશે એની પરંપરા ક્યારેય અટકશે નહીં. એના ઘરે દીકરાના ઘરે દીકરા, દીકરાના ઘરે દીકરા, એના ઘરે દીકરા. આ પરંપરા વિલ કન્ટિન્યુ બીકોઝ ઓફ અગ્નિ. અગ્નિ બહુ મોટી, આ માત્ર હિન્દુ ધર્મમાં નહીં, આ ઘણા બધા ધર્મોની અંદર અગ્નિને પૂજવામાં આવે છે. અગ્નિ સામાન્ય નથી. ઘણા બધી લોકો એનો પારસી કરે છે. પારસી માટે 11મીમાં અગ્નિને માન. આ અગ્નિ સામાન્ય નથી. આ એટલે આપણે આ અગ્નિને અગ્નયશ્ચ, તમે અગ્નિને પાલન કરો. અને અગ્નિહોત્રમ, અગ્નિહોત્રમ એટલે કર્મકાંડ. કોઈને કોઈ પ્રકારનો યજ્ઞ એ થવો જોઈએ, થવો જોઈએ ને થવો જોઈએ. બહુ મોટું એનું ઊભું થાય બધું પુણ્ય. મોટા મોટા યજ્ઞ જ્યારે પણ મોકો મળે ને કરવા કરવા ને કરવા. તમારા એકાઉન્ટમાં જમા થતા એ તમને ઇમરજન્સીમાં કામ આવશે. ઇમરજન્સી જ્યારે બહુ મોટો પ્રોબ્લેમ આવશે ને ત્યારે તમારા દ્વારા કરેલું મોટું કર્મ છે, જેમ કે સતચંડી છે, પછી આપણે ઓલો એક વિષ્ણુ સહસ્ત્ર અને વિષ્ણુ યાગ, બહુ સરસ. ઇવન વિષ્ણુ સહસ્ત્રના 100 પાઠનો અગ્નિ કરો. અગ્નિમાં 100 પાઠનો આહુતિ આપો વિષ્ણુ સહસ્ત્રની. બહુ સરસ, બહુ સરસ. આ બધું અગ્નિહોત્રમ ગૃહસ્થીઓએ, તમે તમારો વ્યવહારમાં તમે કરતા હો પ્રયોગ, તમારો મહેનત કરતા હો, પ્રયત્ન કરતા હો, પણ હારે અધ્યાત્મથી પણ આ બધું ઘણું બધું થતું હોય છે. એ જાણી જાઓ તો આ કરવાનું ચાલુ રાખવાનું. અગ્નિહોત્રમ ચ સ્વાધ્યાય પ્રવચને ચ અતિથયશ્ચ. જો બધા શબ્દ આવે છે બધા, અતિથિ યજ્ઞ, બરાબર ને? અતિથયશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ. અતિથયશ્ચ એટલે તમારે ત્યાં કોઈ મહેમાન આવે, ગેસ્ટ આવે, તો કોઈ દિવસ બહારથી કે અંદરથી મોઢું બગાડવું નહીં. મોઢું બગાડવું સામેજી આ અઘરું છે. તમે થોડુંક હળવું કરો કે આ, કારણ કે ન ગમતા ગેસ્ટ આવે શું કરવાનું? તમને ન ગમતા લોકો આવે તો બહુ, અરે વાહ તમે આવ્યા, બહુ મજા આવશે, બહુ મજા આવશે. હે ને રાતના રહેણ કરશું. મને લાગે છે ગ્રહસ્થનું સૌથી મોટું સુખ છે ને આ રહેણનું છે. આ બધાના ઘરે થતું હોય, બધા સગાવાલા ભેગા થાય એટલે એ પાછા ટાઈમે ફિક્સ છે. બપોરે ન થાય, રાતના જ થાય. બધું જમવાનું પતી જાય 2 વાગે. ઓ માય ગોડ, ખબર નહીં. અને બેસ્ટ જેમાં કોઈ ટોપિક ફિક્સ ન હોય, જેના હાથમાં જે આવે એ હાલે. અને સૌથી વધુ કોની ચર્ચા થાય કે જે હાજર ન હોય એની. જો બેઠો હોય એની વાતો કરવી હોય ને એને જાતું ભજીયા લઈ આવ તો કે અત્યારે તો જા મળશે, કારણ કે તારા વિશે વાત કરવી છે, તું હો તો નહીં થાય. એટલે આ રીતે અતિથિ આવે અને ગમતા હોય તો ગમે. પણ શાસ્ત્રકાર કહે છે, શાસ્ત્રમાં કહે છે અતિથયશ્ચ સ્વાધ્યાય, આ વન ટાઈપ ઓફ અનુષ્ઠાનમ. મને આ વસ્તુ ન ગમે. તમારા ઘરમાં રસોઈ બને અને વધે નહીં ને રસોઈ તો સારું નહીં. આ તમે જે લોકો વિચારો છો ને બધાને ચેન્જ કરજો આ માનસિકતા. મેં ઘણી જગ્યાએ જોયું છે કે છેલ્લે તમારા આનો અવાજ આવે. શેનો? ચમચાનો અવાજ આવે એટલે ખબર પડે તમને કે હવે પૂર્ણાહુતિ ઉપર છે યજ્ઞ. ન ચાલે, ન ચાલે. માત્ર તમારા પૂરતું કરો એવું ન ચાલે. એના પછી ગાય હોય, કૂતરા હોય, બીજા હોય, એ બધાને માટે પણ તમારે કરવું. પણ મને એમ થયું કે એટલું ચોક્કસ છે કે ગ્રહસ્થના ઘરમાં હોય ને, ગ્રહસ્થી એનો એક નિયમ એવો હતો કે કોઈ પણ અતિથિ આવી જાય તમારા ઘરમાં કમસે કમ 1 કે 2 જણાનું તો ભળી જ જવા જોઈએ. આ અતિ કટોકટી બનાવવાની જે વૃત્તિ છે ને, અનાજ બચાવવાની, એ તમારી અંદર એક પ્રકારનું જેને કહે ને
સાંભળજો મારા શબ્દો, કૃપણતાનો ભાવ ઉત્પન્ન કરશે. કૃપણતા, એવું નહીં. બનાવો, બધાને થાય. કદાચ એક અતિથિ આવી ગયો, એક કે બે, એ પણ એડ થઈ શકે. અને ધારો કે કોઈ ન મળ્યું તો કેટલા બધા છે કે જેને તમે આપી શકો છો. તમે બનાવો ને આપો. આ કટોકટ થાય ને, એકદમ કટોકટ, દેટ ઇઝ નોટ કરેક્ટ. એટલે એનો મતલબ છે અતિથયસ છે. સાંભળજો, અતિથિનું તમારે સ્વાગત કરવું, હસતા મોઢે કરવું, એને જમાડવા, એની આગતા સ્વાગતા કરવી, એ અનુષ્ઠાન છે. હવે કરવાનું છે. અનુષ્ઠાન છે. કોણ કહે છે? ભગવાન. એટલે તમારે હવે તૈયાર જ રહેવાનું છે ને. પણ હવે એક તકલીફ એ છે કે અતિથિ રહ્યા નથી. હવે તો મેસેજ ને ફોન ને કરે પછી જ આવતા હોય છે બધા. પણ એટલું સારું કે એ કરવાને કારણે તમને તૈયારીની ખબર પડે કે આજે 2 જણા વધારે કરવાનું છે. ફોન આવી જાય, આજે 2નું કરજો, વધારે આવે છે, તો તમને ખબર પડી ગઈ. તો સારું જ છે ને. વોટ ઇઝ રોંગ? પણ ક્યારેક એવું અચાનક કોઈકને ક્યાંક આવે. અમારા સ્વામીજી એક આવી ગયા હમણાં ભુજમાં. હવે બપોરના 12 વાગ્યા જમવાનું કોના ઘરે જાવ? તો તરત કોકના ઘરે ફોન કરશે કે ભાઈ હું આવું છું તમારા ઘરે બપોરના ભિક્ષા કરવા માટે. પણ સ્વામીજી અત્યારે 12:30 અમે તો જમીન ઊભા થઈ ગયા. એમ ના હાલે. બોલવાનું જ ના. આવો આવો આવો, થઈ જશે થઈ જશે. એ પતિ તો જ કહી શકે કે ખબર હોય કે એક્શન રિએક્શન પાછળથી કેવા આવશે. નહીં તો ન કહી શકે. આ આપણા ઘરની અંદર એક આ વ્યવસ્થા હોવી જોઈએ. અને મારા પૂર્વાશ્રમમાં જામનગરના ઘરમાં એક વ્યવસ્થા મેં જોઈ છે. એવું એમને ગમે, જમાડવું એટલું ગમે. મેં આવી સ્ત્રી જોવી, મને બહુ આમ રિસ્પેક્ટ થાય કે એવા સ્ત્રી છે કે જેને જમાડવું ગમે છે. એ પછી એ નથી જોતા કે સામે કોણ જમે છે. RSSમાં જે સ્વયંસેવકો હોય, જે લોકો 2-3 વર્ષના ડેડિકેટેડ હોય, એ લોકો માટેનું એક લખાવેલું ઘરમાં, એ લોકોના ક્રમમાં, કે જ્યારે પણ હોય ત્યારે અમારું ઘર એના માટે ખુલ્લું જ છે. 11 વાગે, 11:30 વાગે, 12 વાગે ફોન આવે કે અમારા RSSના 2 વ્યક્તિ આવ્યા છે, તમારા ઘરે જમવા આવશે. પણ એટલું યાદ રાખજો કે જ્યારે તમારા ઘરે અતિથિને જમાડો છો ને, તો તમારા ઘરે આવતું જે ભોજન આતે છે ને, એ બધું પરિશુદ્ધ થઈ જાય છે. એ બધું શુદ્ધ થઈ જાય છે. તમે એમ કરો કે મારો ગેસ બળે ને હું આટલી રસોઈ કરું ને પછી 2-4 રસોઈ વધે ને, એવો ભાવ ન રાખજો. એની કંઈક વ્યવસ્થા કરજો કે થોડુંક એકાદ રોટલી કે 2 રોટલી કે 5 થોડુંક વધ્યું, બીજું કોઈકને આપવા માટે રસ્તો ગોતી લેજો. પણ હું કટોકટ કરું એવું ન કરજો. અતિથિ તમારા ઘરમાં આવે તો એનું સન્માન થાય ને એની વ્યવસ્થા હોય. અતિથયશ્ચ, સાંભળજો, માનુષમ ચ સ્વાધ્યાય. હવે આ એક શબ્દ બરાબર સમજી લેજો. આ માનુષમ ચ સ્વાધ્યાય. હવે માનુષ શબ્દને એવા અર્થ થાય, ભગવાન ભાષ્યકારનો અર્થ આપણે જોવાનો છે. માનુષ કર્મ એટલે વિવાહ આદિ લૌકિક વ્યવહાર. આપણા મનુષ્યના જે લૌકિક વ્યવહારો હોય ને, એનો કદી ત્યાગ ન કરવો. સંન્યાસી માટે અલગ વસ્તુ છે, પણ તમે ગ્રહસ્થમાં હો તો લગ્ન કર્યા વગર લગ્ન જીવન જીવવું ને, એ આપણા શાસ્ત્રકારોએ એક્સેપ્ટ નથી કર્યું. આ મૈત્રી કરારના બધું વ્યવસ્થા છે ને અત્યારની સ્થિતિની અંદર, શાસ્ત્રકારો એક્સેપ્ટ નથી કરી. જેમાં શબ્દ છે માનુષમ, લૌકિક વ્યવહારો. પતિ તરીકે રહેવું હોય તો લગ્ન કરીને જ રહેવું, બાકી નહીં. ધેટ ઇઝ ઓર્ડર. આપણા શાસ્ત્રોનો ઓર્ડર છે આ, કે વિવાહ ઇત્યાદિ કર્મ કરી અને પછી તમારા વ્યવહારના જેટલા પણ ઇત્યાદિ લૌકિક વ્યવહાર જેટલા પણ હોય, જેમ કોઈનું મૃત્યુ થાય, હવે તો આપણે કે શ્રાદ્ધ ન કરી, અમે આ માનતા નથી, ના લે. તમે માનો કે ન માનો વિષય જ નથી, તમારે કરવાનું જ છે. આ શાસ્ત્રનો ઓર્ડર છે આ. એટલે માનુષમ કર્મ. કોઈ બાળકનો જન્મ થાય તો જાત કર્મ કરવાનો હોય, ગર્ભધાન સંસ્કાર કરવાનો હોય, પછી એનો અન્નપ્રાશનનો સંસ્કાર હોય, આ બધા જ 16 સંસ્કારો કરવાના. મુંડન છે, પછી એનો બ્રહ્મચર્ય દીક્ષાનો છે, વિદ્યારંભ છે, આ બધા કરવાના. ઈચ એન્ડ એવરીબડી, એવરીથિંગ. ભલે તમે નાનું કરો મોટું કરો, તમારા હાથમાં છે. પણ અમે આ બધામાં માનીએ નહીં, અમે વાસ્તુમાં ન માનીએ. વાસ્તુમાં ન માનો. તમને ખબર છે વાસ્તુ એ મીન્સ વોટ? એ ખબર નથી ને, ત્યારે તમે બોલો છો કે હું વાસ્તુમાં ન માનું. તમને વાસ્તુનો આઈડિયા જ નથી કે વાસ્તુ એટલે શું.
વાસ્તુ કર્મની પાછળ કેટલી સેન્સિટિવિટી છે કે આપણે એક મકાન બનાવીએ એમાં કેટલા જીવોની હત્યા થાય ને કેટલા લોકોએ કામ કર્યું છે એની અંદર, કેટલા દેવતાઓની કૃપા થાય ત્યારે એ બધી વસ્તુ બને. અને જમીનનો પોતાનો દોષ હોય તમને દેખાશે નહીં, રહેશો એટલે ખબર પડશે આ જમીનનો દોષ. ઘણી જમીન એવી હોય કે જ્યાં પિતાના પુત્રને ઝઘડા જ કરાવે. ઘણી જમીન એવી હોય કે જ્યાં લગ્ન જીવન કોઈ પણ જીવે ને એ સફળ ન થાય. તો ભૂમિનો પ્રભાવ હોય. આ વાસ્તુ મીન્સ વોટ? તમે દેવતાઓનું આહ્વાન કરો, એને થેન્ક્સ કહો, એનો આભાર માનો. જે જીવાત્માઓનો શરીર છૂટે તમારા મકાનને કારણે એની ઉર્ધ્વગતિ માટે પ્રાર્થના કરો. અને જે કોઈ દોષ બીજા હોય એ બધાથી તમારા પ્રાર્થનાથી બધું દૂર થાય. વાસ્તુ ન કરો મીન્સ વોટ? તમને ખબર નથી કે વાસ્તુ શું કામ કરાય. એટલે કહે છે આ બધું લૌકિક માનુષમ કર્મ કરવું કરવું એટલે કરવું. અમે બધા મોડર્ન છીએ એટલે હવે અમે ન માનીએ, એવું નહીં કરવું જોઈએ. ભોજન પછી, તમારું મૃત્યુ પછી બ્રહ્મ ભોજન હોય તો બ્રાહ્મણોને જ જમાડવું. એની બદલે તમે ગરીબોને જમાડો ને બીજાને જમાડો. શાસ્ત્રમાં જે કહ્યું છે એ શ્રદ્ધાથી સ્વીકારો કે બ્રહ્મ ભોજનનો અર્થ બ્રહ્મ ભોજન જ થાય, બીજું કાંઈ ન થાય. બ્રહ્મ ભોજન કરાવો. ઇત્યાદિક માનુષમ ચ સ્વાધ્યાય પ્રવચને ચ પ્રજા ચ સ્વાધ્યાય પ્રવચને ચ. હવે આગળનો ટોપિક એ ગૃહસ્થીઓ માટે છે કે પ્રજા ચ સ્વાધ્યાય. લગ્ન થાય પણ સંતાનો ન થાય એ ન ચાલે. મસ શ્રુતિ કહે છે, ભગવાન કહે છે લગ્ન થાય તો સંતાનો પણ થવા જોઈએ. પ્રજા ચ શ્રુતિની અંદર આ મંત્ર તમે વિચાર કરો, ગ્રહસ્થને સીધો ઓર્ડર છે કે ભાઈ અમે લગ્ન કરીએ પણ સંતાનોની માથાકૂટ કોણ કરે? આ કેટલા લોકો છે આવા, કેવું વિચારે છે એ કે અમારું શું, અમારા કેરિયરનું શું? એ કે અમે લગ્ન કરીને છોકરાઓ કરીએ તો છોકરાનો ઉછેર કરવો પડે, તો અમારા કેરિયરનું શું, અમારા જોબનું શું, અમારા ગ્રોથનું શું? હદ ત્યાં આવી જાય એમ કે અમારું શરીર બગડે સંતાનો કરવાથી. તમે કલ્પના તો કરો. જો આ શ્રુતિ કે આ વેદ છે એનો ધર્મ કેટલો સેન્સિટિવ છે, કેટલું બધું જરૂરી છે ત્યારે આ વાતને સમજવી કે સંતાન એ પતિ પત્નીને ખેંચી રાખનારું 3 વર્ષ પછીનું એકમાત્ર કારણ છે. સંબંધદારા બધા સમજી જશે. 3 વર્ષ તો એમને હાલશે, સંતાન જોશે અને સંતાનને કારણે બચી જશે બધું. સંતાનનો પ્રેમ, એની ઉછેર કરો, એને મોટો કરો, તમારા ભવિષ્ય માટે પણ તમે એને તૈયાર કરો. આ બધી જ વસ્તુ એમાં ઇન્ક્લુડ છે. પ્રજા ચ સ્વાધ્યાય પ્રવચને ચ પ્રજનશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ. લગ્ન કરો તો લગ્ન કર્યા પછી પતિ પત્નીના જે સંબંધો હોય એનું પણ અહીં વર્ણન છે કે ઇટ શુડ ગો ઓન, થવું જોઈએ. પછી પ્રજાતિશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ. પ્રજા પછીની પણ પ્રજા. તમારા ઘરે સંતાન થાય એના પછી પણ એનું પણ લગ્ન થાય, એનું પણ સંતાન થવું જોઈએ. એટલે આ ટૂંકમાં આખી જે વ્યવહારની પરંપરા છે ઇટ શુડ ગો ઓન, શો મસ્ટ ગો ઓન. એ ક્યાં અટકવું ન જોઈએ, બંધ ન થવું જોઈએ. સત્યમિતિ સત્યવચારાથી તરહ. છેલ્લી 2 લાઈન છે એની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં થોડુંક વધારે ડિટેલમાં કરવી છે. તપોનિષ્ઠ પૌરુષિષ્ઠ, ઓકે, નામ જ છે એની અંદર. રથી તર્કા પુત્ર સત્યવચા માનતે હે. આ સત્યવચા એ નામ છે. આ રાથી તરહનો સંતાન સત્યવચાનું આ વાક્ય છે, ઋષિનું વાક્ય છે. અને ઋષિના હૃદયમાં ઈશ્વરે પ્રગટ કરેલી આ વાત છે. એટલે સત્યવાચી રાથી તરહ. એટલે કે સત્યવાચા નામના જે ઋષિ છે, રથીતરનો પુત્ર સત્યવાચા, એમનું વાત છે તપહી. આવું અનુષ્ઠાન કરવું જોઈએ, કરવું જોઈએ ને કરવું જોઈએ. એસા નિત્ય તપોનિષ્ઠ પૌરુશિષ્ટિકા મત હૈ. એક શબ્દ આવે છે પૌરુશિષ્ટિ. આ પૌરુશિષ્ટ પણ ઋષિનું નામ છે. રાથી તરહ ઋષિનું નામ છે, સત્યવચા ઋષિનું નામ છે. એ ઋષિ મુનિઓ કહે છે કે આ તપ કરવું જોઈએ, તપ કરવું જોઈએ, તપ કરવું જોઈએ. અને સ્વાધ્યાય પ્રવચને એ વેતી નાકો મોદગલ્ય. મોદગલ્યના પુત્ર નાક કા મત હૈ.
મોદગલ્ય, નાગ, પૌરુષષ્ટિ, રાથી તરહ, આ સત્યવચા, આ બધા ઋષિઓના નામ છે. એ બધા ઋષિઓનું કહેવું છે કે આ તપ છે અને આ તપ ક્યારેય આપણે પ્રમાદથી અટકાવવું નહીં, એને સતત ચાલતું રહેવું. તસ તદ્ધિ તપસ તદ્ધિ તપઃ, આ તપ કરતા રહેવું જોઈએ. હવે જે મેં વાત કરી હતી 10મા અનુવાક, જેમાં આપણા દુરિત કર્મોને દૂર કરવા માટેની સરસ મજાની પ્રાર્થના છે. દુરિતનો મતલબ છે પાપ કર્મ. પાપ કર્મ મતલબ છે આપણા ગ્રોથને રોકે, ઓપોર્ચ્યુનિટી ના આવવા દે. 11મું સ્થાન છે કુંડળીમાં તમારું ઓપોર્ચ્યુનિટી, તક, એને રોકે, તમારું દુરિત, એને દૂર કરવા માટેની પ્રાર્થના 10મા અનુવાકમાં છે, જે આપણે આવતા વખતે જોશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.